भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ओमयवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्री सरयूदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी। श्री हरिकृष्ण महाराजनी। श्री राधा कृष्ण देवनी। श्री नरनारायण देवनी। श्री लक्ष्मीनारायण देवनी। बधा जरी भक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे लोहियाना त्रीजा वचनामृत में स्वामीनारायण भगवाने भगवान अने संतों ने अर्थे जेने कंई कर्युं छे एवा भक्तोना आपणे चरित्रो श्रवण करी रह्या छीए। अत्यारे अगतराय गामना पर्वतभाईनी कथा चालू छे। एक वखत पर्वतभाई खेतर गया। त्यां एमने विचार आव्यो के भगवाने जे ऋषि अवतार धर्यो ए केवो हशे। अर्धा माणसना रूपमां अने अर्धा सिंहना रूपमां भगवान केवा लागता हशे। ए समये ज एमने स्वामीनारायण भगवानना दिव्य दर्शन थया अने प्रभुए मंद मंद हसीने कह्युं, पर्वतभाई शुं विचार करो छो? त्यारे एमणे कह्युं के प्रभु, तमे जे ऋषि अवतार धारण कर्यो हतो ए स्वरूप केवुं हशे? भक्तवत्सल भगवान तुरत बोल्या, तमारे ऋषि नारायणना दर्शननी इच्छा थई छे तो जुओ करो दर्शन। एम कहीने पोताना स्वरूपमांथी एक पछी एक 24 अवतारो प्रगट थया। राखी वृत्ति प्रभुमां एक तार, स्वामी सहजानंद मोजार। जोई महाराजनी मूर्ति सुख सागर सुंदर हती। पछी जोयो तेने आसपास दीठो अति अति प्रकाश। तेमां 24 जे अवतार दीठा जुदवा रूप आकार। जो महाराजे पहला वचनामृत में ये ज बात करी के जेनी वृत्ति अखंड भगवानना स्वरूप में रहे तो ये जे जोवाने इच्छे ये तत्काळ प्राप्त थाय छे। पण वृत्ति भगवानना स्वरूप में अखंड रहे तो पर्वतभाई एवा भक्त हता। विचार करो, खेतीनुं काम करे छे छतां एने संकल्प केवो थयो? जगत संबंधी संकल्प न थयो। अने अखंड भगवान में वृत्ति रहेवाने कारणे जेवो संकल्प थयो इसी मिनिट महाराजे दर्शन दीधा अने भगवानना स्वरूपमांथी एक पछी एक 24 अवतारोना दर्शन कराव्या। आपने एम थाय के एमने तो एक ऋषि अवतार जोवानी ज इच्छा करी हती, तो भगवाने 24 अवतारोना केम दर्शन कराया?
ભગવાનને એમ થયું કે શાયદ આજે એને ઋષિ અવતાર જોવાની ઈચ્છા થઈ, શાયદ પછી બીજા અવતાર જોવાની ઈચ્છા થાય, એના કરતાં 24 અવતારોના દર્શન કરાવી દઉં. મત્સ્ય, કચ્છ, વારા, ઋષિ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ, કલ્કી, આવી રીતે ભગવાને 24 અવતારોના દર્શન કરાવ્યા. ચારેય બાજુ 24 અવતારો અને વચ્ચે મંદ મંદ હસતું મહારાજનું સ્વરૂપ. અલૌકિક દર્શન કરી પર્વતભાઈ તો ભાવ વિભોર થઈ ગયા. આંખમાંથી આંસુડાની ધાર વહેવા માંડી. તેઓએ પ્રેમપૂર્વક દરેક અવતારોના દર્શન કર્યા અને પછી એક અવતારો અવતારી એવા શ્રી હરિની મૂર્તિમાં લીન થઈ ગયા અને પછી શ્રી હરિજી પણ અદૃશ્ય થઈ ગયા. જો અવતાર અને અવતારીમાં આટલો ફેર. અવતારો અવતારીમાં લીન થાય, પરંતુ અવતારી કોઈ દિવસ અવતારમાં લીન ન થાય. મહારાજે સમાધિ પ્રકરણમાં 24 અવતારોના દર્શન કરાવે, પરંતુ પાછા 24 અવતારો ભગવાનની મૂર્તિમાં લીન થતા દેખાય. મહારાજે જ્યારે પર્વતભાઈને આવા દર્શન કરાવ્યા, હવે પર્વતભાઈને નિશ્ચય થઈ ગયો કે બધા જ અવતારોના અવતારી સ્વામિનારાયણ ભગવાન છે. શ્રીજી મહારાજ સભામાં ઘણીવાર કાઠી ભક્તો આગળ પર્વતભાઈની પ્રશંસા કરતા ને કહેતા, સોરઠ પ્રદેશમાં પર્વતભાઈ જેવા કોઈ મોટા સત્સંગી નથી. અવારનવાર સભામાં વાત કર્યા કરે, પર્વત એટલે મારો પર્વત. પછી ઓલા કાઠીઓને એમ થાય કે અમે તો ઘર બહાર છોડી અખંડ મહારાજની હારે રહી, તો ઓલા પર્વતના વખાણ કર્યા કરે. આપણે જોવું છે કે પર્વત કેવો હશે એમ. સોરઠ પ્રદેશમાં પર્વતભાઈ જેવા કોઈ મોટા સત્સંગી નથી. એના જેવું થવું બીજાઓ માટે અતિ કઠિન. એ તો સર્વ ગુણે સંપન્ન છે. પર્વતભાઈના દર્શન કરવાથી પણ અંતરમાં શાંતિ થઈ જાય, વિકારો વહ્યા જાય, વૃત્તિઓ પાછી વળી જાય અને ભગવાન સાંભળવા લાગે એવા મહાન ભક્તરાજ છે. આવું સાંભળીને દરબારોને એમ થતું કે આપણે ઘર બહાર છોડી મહારાજની સાથે ફરીએ છીએ, તેઓની આજ્ઞામાં રહીએ, છતાં મહારાજ પર્વતભાઈના હર વખત વખાણ કર્યા કરે. એ કેવા કહેશે? પછી તો એક દિવસ કાઠીઓ કહેવા લાગ્યા કે મહારાજ, તમે જ્યારે હોય ત્યારે પર્વતભાઈની પ્રશંસા કર્યા કરો છો, પણ એના દર્શન તો અમને કરાવો. મહારાજ કે કોઈ વખત જુનાગઢ તરફ જઈશું ને ત્યારે ત્યાંથી પર્વતભાઈને ગામ અગતરાઈ જઈશું ને તમને એમના દર્શન કરાવીશું. થોડા દિવસો બાદ શ્રીજી મહારાજ સત્સંગમાં દર્શન દેવા માટે કાઠીઓને લઈને સોરઠમાં વિચરણ કરતાં કરતાં જુનાગઢ પધાર્યા. ગયા છો નવીનલાલ જુનાગઢ? ગિરનાર ચડ્યા હતા? સરસ. અત્યારે રોપવે થઈ ગયો, બેસીને તમે ઉપડી જાઓ ઉપર. ત્યાં 2 દિવસ રોકાયા. ત્યારે કાઠીઓએ કહ્યું કે પ્રભુ, જુનાગઢ તો આપણે આવી ગયા, હવે પર્વતભાઈના દર્શન કરાવો. પછી મંદ મંદ હસતા મહારાજ બોલ્યા, પર્વતભાઈના દર્શન કરવાની તમને ખૂબ ઉતાવળ હોય તો કાલે આપણે અગતરાઈ જઈશું. સ્વામિનારાયણ મહાપ્રભુ પધારે છે એવો ખ્યાલ આવતા પર્વતભાઈના અંતરમાં આનંદનો સાગર ઘૂઘવાટા કરવા લાગ્યો. જલ્દી જલ્દી સત્સંગીઓને જાણ કરી ઢોલ શરણાઈવાળાને બોલાવીને વાતે ગાતે મહારાજનું સામયું કરવા ગામના પાદરમાં આવી ગયા. જે દિશામાંથી મહારાજ પધારવાના હતા તે બાજુ જોઈને ધણ ચરવા ગયેલ ગાયની સાંજ પડે અને એનું વાછડું જેમ રાહ જુએ,
ચણ લેવા ગયેલા પક્ષીની માળામાં બેઠેલ એના બચ્ચા જેમ રાહ જુએ, પન ઘટે પાણી ભરવા ગયેલ માતાની જેમ બાળક રાહ જુએ, એ જ રીતે પ્રેમી ભક્ત પર્વતભાઈ પોતાના પ્રાણ પ્યારા પ્રભુની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં દૂરથી પ્રભુના દર્શન થયા. હો, સામે દોટ મૂકી મહારાજ પણ આવી ગયા અને માણકીએથી ઉતરી પર્વતભાઈને ભેટી પડ્યા. પછી વાજતે ગાજતે પ્રભુ પર્વતભાઈના ઘરે પધાર્યા. પોતાના પ્રાણ પ્યારા પ્રભુ પોતાના ઘરે પધાર્યા એટલે પર્વતભાઈ તો પલંગે બેસાડીને જેમ ચાતક પક્ષી ચંદ્ર સામું જોઈ રહે એમ મનના માણીગરની મનોહર મૂર્તિ સામું જોઈ જ રહ્યા. જાણે કે હમણાં પી જશે કે શું, દેહનું ભાન પણ ભૂલવા લાગ્યા. જાણે કે પોતે અને પોતાના પ્રભુ સિવાય ત્રીજું ત્યાં કોઈ છે જ નહીં એમ મહારાજ સામું જોઈ એકાગ્ર ચિત્તથી દર્શન કરવા લાગ્યા. થોડી વાર થઈને એટલે કાઠીઓની ધીરજ ખૂટી. હો, એટલે કહેવા લાગ્યા, અરે મહારાજ, તમે તો પર્વતભાઈના બહુ વખાણ કરતા હતા અને અહીંયા તો અમારો કોઈ ભાવ નથી પૂછતો. એ અમારા ઉતારા પાણી અને ઘોડાઓ માટે જોગાણની વ્યવસ્થા કોણ કરવાનું છે? તમે પર્વત 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 કરતા હતા, ક્યાં છે તમારો પર્વત? અમને દેખાડો તો ખરા. કાઠીઓને હજી ખબર નથી. લો, કાઠીઓની મર્મવાણી સાંભળી મહારાજ હસી પડ્યા ને બોલ્યા, ગામને પાદર લેવા આવ્યા હતા એ પર્વતભાઈ, અમે જેને ભેટી પડ્યા હતા એ પર્વતભાઈ, અને આ અમારી સામે બેઠા છે ને એ જ પર્વતભાઈ. ત્યારે કાઠીઓ બોલ્યા, ભણું મહારાજ, અમારે એમ કે આ પર્વતભાઈનો ગોલો નોકર હશે. અમને એમ હતું કે પર્વતભાઈ તો વળી કેવાય હશે, આ તો કણ બી ખેડું લાગે છે. આવું સાંભળી મહારાજ બોલ્યા, ભક્ત કેટલા મહાન છે એ એમના દેહ સામું જોઈને કે એમની જ્ઞાતિ સામું જોઈને કે એમના વસ્ત્ર સામું જોઈને ક્યારે નક્કી ન કરતા. એમના અંતર સામું જોઈને, એમના ભાવ સામું જોઈને, એમના અંતઃકરણના વિચાર સામું જોઈને, એમના વર્તન સામું જોઈને નક્કી કરાયો. સમજ્યા? પર્વતભાઈની કેવી સ્થિતિ છે એ અમે એક જ જાણીએ છીએ. તમને હજુ એની સ્થિતિનો ખ્યાલ નહીં આવે, માટે એના મહિમાથી દર્શન કરો. મહારાજનો મીઠો ટપકો સાંભળી કાઠીઓએ બે હાથ જોડી પર્વતભાઈને જય સ્વામિનારાયણ કહ્યા. પછી મહારાજે કહ્યું, ભગત, તમારા ઘેર મહેમાન આવ્યા છે, તમે કેમ બેસી રહ્યા છો? આ બધા દરબારોને ઉતારા કરાવો, ઘોડાઓને ઘાસ નાખો. ત્યારે પર્વતભાઈ કહે, ઘરના ધણી આવે પછી ચાકરને ચિંતા કરવાની ન હોય, હું તો આપનો દાસ છું. ત્યારે પ્રભુ કહે, દરબારો, પર્વતભાઈ એ તો અમના ઘરના ધણી માયના છે, માટે અમારે તમારો ખ્યાલ રાખવો પડશે. પછી શ્રીજી મહારાજ પર્વતભાઈને પૂછવા લાગ્યા, તમે અમને બધું બતાવો તો ખરા. ત્યારે એમણે બતાવ્યું બધું. આ ડબ્બા ઘીના ભરેલા છે, આ કોઠીઓમાં ખાંડ સાકર ને ગોળ ભરેલ છે, ઘઉંના લોટના આ ગોળા ભરેલા છે, દહીં દૂધના દોણા ભરેલા છે. તેમાંથી જેટલું જોઈએ એટલું છૂટથી વાપરજો. તમારા મહાન ભક્તો આ માટે પધાર્યા છે, માટે જેટલું વધારે એને માટે વપરાય એટલો મને વધારે આનંદ આવશે. એમ જ સામેના વાડામાં ઘાસના કુંદવા છે અને કોઠારિયામાં બાજરાની કોઠીઓ ભરેલી, તેમાંથી ઘોડાઓને ચંદી આપો, ખવડાવો. પર્વતભાઈની વાત સાંભળી અમુક કાઠીઓ રસ પરસ કહેવા લઈ ગયા.
આ પર્વતભાઈ પોતાને ઘરધણી નહીં પરંતુ ચાકર કહે છે. તો આજે આપણે એની પરીક્ષા લઈએ. આજે ઘાસનો અને બાજરાનો વધારે બગાડ કરીએ. ચાકર હશે તો કાંઈ નહીં બોલે, અને જો ધણી હશે તો તરત બગાડ કરતાં આપણને રોકશે. આ પ્રમાણે કહીને દરબારોએ કોઠીઓના સાણા ખુલ્લા કરી નાખ્યા. તેથી બહાર બાજરાનો મોટો ઢગલો થઈ ગયો. તેમાંથી આખા પાવરા ભરી ભરીને ઘોડાઓને જોગાણ આપવા લાગ્યા. વાડામાંથી ઘાસ લઈને 3 ગણું ઘાસ ઘોડાઓને આગળ નાખ્યું. તેથી ઘોડાઓ ઘાસ ખૂંદવા લાગ્યા. આવો બગાડ દરબારો કરતા હતા અને પર્વતભાઈ ત્યાં સામે ઊભા હતા. તોય પણ એના મુખની એક પણ રેખા ફરી નહીં અને એક પણ શબ્દ બોલ્યા નહીં. એ તો મનોમન વિચારતા હતા કે મારા મોટા ભાગ્ય કે મારા ઘરનું અનાજ અને ઘાસ મહારાજના ભક્તોના ઘોડાઓના ઉપયોગમાં આવ્યું. તેથી તે અનાજના જીવનું અને ઘાસના જીવનું પણ રૂડવું થશે. આવતા જન્મે મહારાજ એને સત્સંગીને ઘેર જન્મ આપી પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવીને એનું કલ્યાણ કરશે. વિચાર કરો, જે વૃક્ષ નીચે બેસે એનું પણ રૂડવું થાય છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન વડતાલથી ગઢપુર તરફ જતા હતા. તો એમાં એક સસલાની પાછળ કૂતરું પડ્યું. સસલું આગળ, કૂતરો પાછળ. મહારાજ માણકી ઘોડી ઉપર જતા હતા. એમાં ઓલું સસલું દોડતું દોડતું માણકી ઘોડીના પગમાં આવી ગયું. એટલે મહારાજે માણકી ઘોડી ઊભી રાખી દીધી. ઓલું સસલું આમ તરફડવા માંડ્યું. મહારાજે સુરા ખાચરને કીધું પાણી લાવો, પાણી લાવો, પાણી લાવો. સુરા ખાચર પાણી આપ્યું. મહારાજે આમ પાણી છાંટ્યું. પછી તો મહારાજ નીકળી ગયા. મહારાજે સુરા ખાચરને વાત કરી કે સુરા, તમને એમ થતું હશે કે સસલાની પાછળ ઓલો કૂતરો પડ્યો એ એનો દુશ્મન હશે, પણ એવું નથી સુરા. કારણ કે સસલાની પાછળ કૂતરો પડ્યો અને સસલું માણકી ઘોડીના પગ નીચે આવી ગયું અને છેલ્લે અમારા દર્શન થયા અને એનો જીવ છૂટ્યો ને, એટલે આવતા જન્મે એને સત્સંગમાં જન્મ મળશે, એનું કલ્યાણ થશે. બરોબર ઉનાળાનો સમય હતો. મહારાજ આગળ માંડ્યા ચાલવા. સુરાને કહે છે કે સુરા, જો આગળ સરસ મજાનું વૃક્ષ એનો છાંયો છે ને, ત્યાં થોડીક વિશ્રાંતિ કરીને આપણે આગળ ચાલશું. તો મહારાજ ત્યાં ગયા તો સરસ મજાનું આંબાનું ઝાડ હતું, છાંયો પણ સરસ હતો. પરંતુ આંબાના નીચે કોઈક માણસ આંબો કરી ગયેલો. ભગવાન ક્યાંય તો બગાડી ગયો છે, માટે આગળ ક્યાંક છાંયો આવશે ત્યાં વિશ્રાંતિ કરીશું. મહારાજે સુરા ખાચરને કીધું કે સુરા, જે આંબા નીચે આંબો કરી ગયો ને એ આંબાનો દુશ્મન હતો. જો અમે એના નીચે બેઠા હોત તો એ વૃક્ષનું આંબાનું પણ કલ્યાણ થાત. લો, પણ પૂર્વજન્મનો આનો દુશ્મન હશે ને, એટલે એ વૃક્ષનું કલ્યાણ ન થવા દીધું. લો, એટલે ભગવાનનો જેને સ્પર્શ થાય, ભગવાનના ઉપયોગમાં કોઈ પણ વસ્તુ આવે તોય પણ એનું રૂડું થતું હોય છે. જો સત્સંગીના ઘરે ગાય, બળદ, ભેંસ કે પશુ હોય તો ઘણીવાર સંતો આવ્યા હોય તો ગાડામાં બેસાડીને બીજે ગામ મૂકવા માટે જાય તો બળદનું રૂડું થાય.
ઓલા જીજીભાઈ નહોતા તો એના બળદનું મહારાજે કલ્યાણ કર્યું. લો, તો અહીંયા પર્વતભાઈ વિચાર કરે છે કે આ ઘાસ છે ને એના જીવનું રૂડું થશે. થોડી વાર પછી શ્રીજી મહારાજે ત્યાં આવીને જોયું ને, ત્યાં તો બાજરો જેમ તેમ ઢોળાયેલો પડેલો, ઘાસ ઉપર ઘોડાઓ છૂટા ફરતા હતા, એના કારણે ઘાસ બગડતું હતું. આવું જોઈને મહારાજ લાલ આંખ કરીને બોલ્યા, કાઠિયો, તમારે ઘેર તમે આ રીતે બાજરો ખવડાવો છો, આ રીતે ઘાસ ખવડાવો છો? અત્યારે જ ઘોડાઓને ખીલે બાંધી દો ને ઘાસને જેમ હતું ને એમ પાછું ખડકી દો અને વધારાનો બાજરો કોઠીમાં મૂકી દો જોઈએ. સ્વામિનારાયણ ભગવાન પોતાને ત્યાં પધાર્યા છે એટલે પર્વતભાઈને અંતરમાં આનંદ સમાતો નથી. મહારાજ અને ભક્તોની સેવામાં કોઈ કસર ન રહે એ માટે પર્વતભાઈ સતત ખડે પગે સેવામાં હાજર રહે. બીજા દિવસની સવારે શ્રીજી મહારાજ અને કાઠીઓને ગરમમાં ગરમ ઘીમાં જબોળેલા બાજરાના રોટલા અને ભેંસના દૂધના શિરામણ કરાવ્યા. બપોરના ભોજન માટે કાઠિયાવાડી છૂટા ચૂરમાની રસોઈ કરાવી. છૂટું ચૂરમું ખબર છે તમે? ગામડામાં તો ઢૂંવા બનાવતા બાજરાના રોટલા જેવા, પછી તાવડી ઉપર એ ચેડવી દે અને પછી ચાયણી હોય એની ઉપર આમ ચારી નાખે. ખબર છે તમને? નહીં એવું ખાધેલું? એને ઢૂંવા કે. તમને બાપા ખબર છે? મોટા આવા બનાવે. અત્યારે આપણે મુઠિયા કરીને તેલમાં તળીને કરીએ, ઘીમાં તળીને કરીને, એ રીતે ગામડામાં નહોતી સિસ્ટમ. આમ રોટલા જેવો રોટલો જાડો બનાવે, પછી તાવડી ઉપર કરી નાખે, પછી એને ઓલી આવતી એવી ચાયણી આવતી ને એના ઉપર આમ ભી દઈને કાઢી નાખતા, અને એવું મીઠું લાગે એ રહ્યું. ગામડામાં તો આવું અમે જોયેલું. તો છૂટું ચૂરમું ઉપર ગોળ કે ખાંડ નાખે, પછી ઉપર ઘી નાખતા. આવી સિસ્ટમ હતી. બોલો, એક ઘરે મહેમાન આવેલો, એવો ખાઉધરો, તે ઓલા બેન છૂટું ચૂરમું પીરસી અને પછી ગોળ લેવા માટે રસોડામાં ગયા. ગોળ લઈને આવ્યા ને તો છૂટું ચૂરમું ઉલાડી ગયો. તે ગોળ મૂકીને બેન ઘી લેવા માટે ગયા. ઘી લઈને આવ્યા તો ગોળ ઉલાડી ગયો. પછી બેન ઘી નાખી અને પછી રસોડામાં લાકડી પડી લેવા ગયા. લાકડી લઈને મહેમાન દિવાલ ટપીને જતો રહ્યો. ભેંસોનું તાજું ઘી ગરમ કરીને તૈયાર કર્યું. બપોરનું ટાણું થયું એટલે મહારાજને બાજોટ ઉપર જમવા બેસાડ્યા. પર્વતભાઈ એમના ધર્મપત્નીએ પ્રભુને પ્રેમથી જમાડ્યા. મહારાજ જમીને ઊભા થયા એટલે કાઠીઓની પંક્તિ પડી. સૌને ત્રાસાની મોટી તાસડીઓ આપવામાં આવી. હવે તો એ પંક્તિના દર્શન પણ દુર્લભ થઈ ગયા. અહીંયા વળી પંક્તિ પડે છે, નકર તો બુફે સિસ્ટમ આવી. બુફેમાં તો કેવું લાગે ખબર છે? ઓલું ભિખારી ઘરો ભીખ માગવા નીકળ્યો હોય ને એવું લાગે. બોલો, નહીતર હવે તો કાંઈ પવિત્રતા પણ રહ્યું જ નહીં. પગમાં જોડા પહેરેલા હોય, કેડે પટ્ટા બાંધેલા હોય અને ઊભા ઊભા ખાતા હોય. લો, પહેલાં તો બ્રાહ્મણોમાં તો રસોઈ કરવાવાળા ધોતિયા પહેરીને આવે. કે બ્રાહ્મણોની પંક્તિ થાય તો એ ધોતિયા પહેર્યા સિવાય પંક્તિમાં બેસવા નહોતા દેતા હો. ગામડામાં પણ મોટા મોટા ઉત્સવ સમયા થતા તો એ પંક્તિઓ થતી હો.
પેલા બુફે સિસ્ટમ નહોતી. આજે પણ ભુજમાં તમે જુઓ, મોટા મોટા ઉત્સવ સમય થાય તો પંક્તિ પાડે, હરિભક્તો પીરસે, બોલો, પીરસીને જમાડવાના. સૌને ત્રાસાની મોટી તાસડીઓ આપવામાં આવી. ત્રાસાની આવતી તાસડીઓ, કાઠીઓ મોટા પેટ કરીને, અર્થાત ચોરણીની નાળીઓ ઢીલી કરીને પીરસવાની વાટ જોવા લઈ ગયા. પહેલાં તો માણસના ખોરાક એવા, બહાર જમવાનું જ્યારે આમંત્રણ આવે ને તો એ હાઈથી તો જમવાનું બંધ કરી દેવું કે આપણે બીજા દિવસે જમવા જવાનું છે. અને માણસોના ખોરાક એવા. અમારા હળવદમાં એક બ્રાહ્મણ હજી પણ છે, બોલો, 22 લાડવા ખાઈ જાય, પણ આમ શરીર જો તો હાવ હૂક લકડી. મને એમ થાય કે આ ક્યાં લાડવા જતા હશે, ઉપલો માળ ખાલી લાગે, અહીંયા જતા લાગે બધા. અને માંયડા મોટે મોટેથી ધૂન કરવા. પછી પર્વતભાઈ પંગતમાં પીરસવા નીકળ્યા. સૌને ખોબે ખોબે ચોરમું ખાન પીરસે. પછી એને મહારાજના હાથમાં ઘીની તાંબડી આપીને કહ્યું, પ્રભુ ધારે ઘી પીરસો, અને જો ધાર પાછી ખેંચો તો તમને મારા હમ છે. પાછી ખેંચવાની નહીં, હાલું જ જવાનું, નીચે પડે થાળીમાં આવે એવું. આવા મહિમાવંત ભક્તની મીઠી વાણી સાંભળીને મહારાજે કહ્યું, પણ ધાર શરૂ રાખીશ તો બીજાના તાસડા સુધી પહોંચી, ત્યાં સુધીમાં અડધું ઘી તો નીચે ઢોળાઈ જાય. ત્યારે પર્વતભાઈ બોલ્યા, ભલે ઘી ઢોળાય મારા નાથ, આપના જેવા ઘી ઢોળનારા આ બ્રહ્માંડમાં ક્યાંય ન મળે, અને આપની આજ્ઞામાં રહી આપની સેવા કરનારા આવા કાઠી મુક્તો મારે ઘરે ક્યાંથી? માટે મન મૂકીને ખૂબ જમાડો. પછી તો મહારાજ પંક્તિમાં ઘી પીરસવા લઈ ગયા. કાઠી ભક્તોની તાસડીઓ ઘીથી સલકાવી દીધી. હો, ઘી નીચે ઢોળાય તો પણ ધાર ખેંચે નહીં. આ રીતની શ્રીજી પ્રભુની લીલા જોઈને પર્વતભાઈ પ્રેમ મગ્ન થઈ તાલીઓ પાડતા જાય, નાચતા જાય. પર્વતભાઈનો પ્રેમ, ઉદારતા, મહિમા અને શ્રદ્ધા જોઈ કાઠીઓ એકબીજાને કહેવા લાગ્યા, પર્વતભાઈ જેવું આપણાથી થવાય નહીં. પર્વત એ તો પર્વત, બીજા ચલાયમાન થાય પણ પર્વતભાઈ ડગે નહીં. મહારાજ પ્રશંસા કરતા હતા એવા જ પર્વતભાઈ છે. હો, પછી તો કાઠીઓને પણ પર્વતભાઈનો ખૂબ મહિમા સમજાણો. અનેક સદગ્રંથોમાં ભગવાનની સેવાનો મહિમા તો અપાર લખાયેલો છે, પરંતુ ભગવાનના ભક્તની સેવાનો પણ મહિમા બહુ લખેલો છે. ઓ શ્રીજી મહારાજ સ્વયં ગરડા મધ્ય પ્રકરણના 28મા વચનામૃતમાં કહે છે, જે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે તે ઉપર તો અમારે અતિશય રાજીપો થઈ જાય છે. જો ખરેખરો ભક્ત હોય તો હું તો એ ભક્તનો પણ ભક્ત છું. જેનું રૂડું થાય છે એ પણ ભગવાનના ભક્તની સેવામાંથી જ થાય છે. વળી જીવને ભગવાને રાજી કર્યાનો ઉપાય તો મન કર્મ વચને ભગવાનના ભક્તની સેવા કરવી એ જ છે. માટે અમારે તો ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. અને જેમ અમારો નિશ્ચય છે તેમ જ તમારે પણ નિશ્ચય કરવો. આ વાર્તા જે અમે કરી છે ને એ કેવી છે? તો વેદ, શાસ્ત્ર, પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે એ સર્વેનું અમે શ્રવણ કરીને એનું સાર કાઢીને આ વાર્તા કરી છે. પરમ રહસ્ય છે, સારનું પણ સાર છે. અને પૂર્વે જે મોક્ષને પામી ગયા છે, હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે તે સર્વેને આ વાર્તા છે જીવન દોરી રૂપ છે. આ સિવાય પણ શ્રીજી મહારાજે અનેક વચનામૃતમાં ભક્તનો મહિમા ખૂબ જ કહ્યો છે.
ગરડા પ્રથમ પ્રકરણનું 75મું 77મું, કાર્યાણીનું 9મું, ગરડા મધ્ય પ્રકરણનું 59મું 60મું 28મું 62મું અને 63મું, વડતાલનું 5મું, અંત્યનું 8મું અને 21મું વગેરેના વચનામૃતની અંદર ખૂબ જ મહિમા કહેવામાં આવ્યો છે. તો મારે વાત કરવી છે ભક્તનો અતિ મહિમા સમજતા એવા ભક્તરાજ પર્વતભાઈની. ગઢપુરમાં એકવાર સભામાં શ્રીજી મહારાજે પૂછ્યું, દરબારો, દાદા ખાચરનો ગોલો બીમાર પડ્યો છે. ગોલો એટલે નોકર, કામ કરવાવાળો માણસ. તો એની સેવા માટે એક માણસની જરૂર છે. બોલો, કોણ સેવામાં રોકાઈશો? ત્યાં તો બધા આગળ કાઠીઓ બેઠા હતા ને મોઢું બગાડવા માંડ્યા. દાદા ખાચરની સેવા કરવાની વાત કરે એ તો બરાબર કહેવાય, પણ અહીંયા કામ કરવાવાળો માણસ એ માંદાની સેવા કરવાની કોઈ તૈયાર નહોતી. એ વખતે પર્વતભાઈ આવ્યા, મહારાજે પૂછ્યો ત્યારે 2 હાથ જોડીને પર્વતભાઈએ જવાબ આપ્યો કે પ્રભુ, અમે આખી જિંદગી બૈરા છોકરાના ગોલાપા કરીએ છીએ, એના કરતાં તમારા મહાન ભક્ત એવા દાદા ખાચરના ગોલા થવાનું મળે એ તો મારા મોટા ભાગ્ય ગણાય. તમારા આવા સમર્પિત ભક્તની સેવા તો આખી જિંદગી કરીશ. બોલો, માંદા છે ત્યારે નહીં, તમે કહેતા હોય ને તો આખી જિંદગી સેવા કરું. લો, આવું સાંભળીને મહારાજ અતિ રાજી થયા. પલંગેથી ઊભા થઈ પર્વતભાઈને ભેટી પડ્યા. ગળામાં પહેરેલ ગુલાબનો હાર પહેરાવી સભામાં એમની ખૂબ પ્રશંસા કરી. જોકે પછી મહારાજે દાદા ખાચરની સેવામાં રાખ્યા નહીં, પાછા અગતરાય મોકલી આપ્યા. સ્વામિનારાયણ ભગવાને નારાયણ ગીતામાં તો એવું કહ્યું છે કે અમારી જેવી તમે સેવા કરો છો એવા જ ભાવથી મારા ભક્તની પણ તમે સેવા કરજો. એ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની સાથે વડતાલ જતા હતા. ઉત્સવ કરવાનો હતો મોટો, સાથે ઘણા બધા સંતો હતા. એમાં 19 સંતો બીમાર પડ્યા. તો એવા બીમાર પડ્યા, વારંવાર ઝાડે જવાનું થાય, શરીર એકદમ બધાના કૃશ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે બોલો સંતો, 19 સંતો બીમાર છે, એની સેવામાં કોણ રોકાય છો? બધાને ઈચ્છા હોય કે મહારાજ વડતાલમાં આવો ઉત્સવ કરે તો વડતાલમાં દર્શન કરવા માટે જ જઈએ ને, કોઈ રોકાણું નહીં હો. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે મહારાજ હું રોકાઈશ. ત્યારે સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. પછી તો મહારાજ ને બીજા સંતો નીકળી ગયા, વડતાલ ઉત્સવ કર્યો. આ બાજુ 19 સંતો હાજા થયા. ગુણાતીતાનંદ સ્વામી 19 સંતોને સાથે લઈ અને જ્યારે વડતાલ આવ્યા ને, સ્વામિનારાયણ ભગવાન ગુણાતીતાનંદ સ્વામીને 19 વાર ભેટ્યા કે માંદા સંતોની તમે સેવા કરીને તમારા ઉપર હું ખૂબ રાજી થયો છું. તમને આવા એક નહીં 100 ઉત્સવના ફળ આપું છું તમને. બોલો, 100 ઉત્સવનું ફળ તમને આપું છું. મારો કહેવાનો આશય એટલો જ છે કે કોઈ બીમાર હોય તો એની સેવા કરે તો એના ઉપર ભગવાન ખૂબ રાજી થાય છે. વિચાર કરો કે કેટલાય સમાજમાં શ્રેષ્ઠીઓ મોટી મોટી હોસ્પિટલો બંધાવી આપે છે કરોડોના ખર્ચે.
સત્તા, સંપત્તિ અને સિદ્ધિઓ મળવી સહેલી છે, પણ એ મળ્યા પછી પચાવી કઠણ છે. શું કીધું? સત્તા મળે, સંપત્તિ આવે, પછી માણસને એનો કેફ ચડતો હોય છે. જેમ ઉંદરડે દારૂ પીધો મસ્તાનો થઈ, ડોલેજી મગરૂરી મેં અંગ મરોડે, જેમ તેમ મુખથી બોલેજી. પછી માણસની ચાલ બદલાઈ જાય, પછી કોઈને નમે નહીં. મહારાજ કહે છે કે ઘરમાં ખાવા માટે 1 મણ અનાજ હોય ને એ વખતે દીન આધીન થઈને દોડી દોડીને સેવા કરતો હોય, પછી મહારાજ કે એને આખા ગામનું રાજ મળે એટલું નહીં, સ્વર્ગનો ઇન્દ્ર અધિપતિ બનાવે. છતાંય પણ જેવો પહેલાં રાંક થઈ અને સેવા કરતો તો એવી ને એવી સેવા કરે તો એ ગ્રહસ્થાશ્રમમાં શ્રેષ્ઠ કહેવાય. લો, અમારા સાધુની વાત એવી કરી કે સત્સંગમાં જ્યારે પ્રથમ આવ્યા હોય ને સંતો કહે ત્યારે દોડી દોડીને સેવા કરતા હોય, પછી એનામાં એવું સામર્થ્ય આવે, બોલે એ થાય, ભગવાન જેવો સમર્થ થાય, છતાંય પણ પહેલાં જેવો રાંક થઈ દાસ બની રહેતો તો એવો ને એવો નિર્માનીપણે વર્તે તો એ સાધુ શ્રેષ્ઠ કહેવાય. લો, પણ આ બધી અઘરી વાત છે. સત્તા મળે, સંપત્તિ આવે અને નિર્માનીપણું રાખવું એ તો જેના ઉપર ભગવાનની કૃપા હોય તો જ શક્ય બને. તો તે મળ્યા પછી ભલભલાના અંતરમાં અહંકાર આવી જતો હોય છે. પર્વતભાઈએ પોતાની સામર્થ્યોને પચાવી જાણી હતી. આટલી ઊંચી સ્થિતિ હોવા છતાંય તેઓ સાધારણ સેવકની જેમ જ રહેતા હતા. ભક્તિ માર્ગમાં દાસત્વ ભક્તિનું બહુ મહત્વ છે. હનુમાનજી મહારાજમાં કેટલી તાકાત! એક છલાંગ મારે તો 400 ગાઉનું સમુદ્ર ઉલ્લંઘન કરી અને લંકામાં સીતાની શોધ કરીને આવે. અને સીતાજીની શોધ કરીને આવ્યા ને ત્યારે બધા જ વાનરો હનુમાનજી મહારાજની જય બોલવા માંડ્યા. હો કે ખરેખર હનુમાનજી તમે અદ્ભુત કામ કર્યું. ત્યારે બધાને આનંદ હતો, પરંતુ એ વખતે હનુમાનજી મહારાજની આંખમાંથી દડ દડ આંસુ પડતા હતા. રામ પ્રભુએ પૂછ્યું કે હનુમાન, આજ તો તમારા માટે આનંદનો દિવસ કહેવાય અને તમે રડો છો કેમ? ત્યારે હનુમાનજીએ કીધું કે પ્રભુ, હું તો વાનર છું. વાનર તો શાયદ એક વૃક્ષ ઉપરથી છલાંગ મારે તો બીજા વૃક્ષ ઉપર જઈ શકે, પરંતુ 400 ગાઉનો સમુદ્ર એ જે ઉલ્લંઘન કરવો એ તાકાત મારી નહોતી, પ્રભુ તમારી હતી. ખરેખર જય તમારી બોલવી જોઈએ, એને બદલે મારી જય બોલે છે ને એનું મને દુઃખ છે. લો, હનુમાનજીમાં આટલી તાકાત હોવા છતાંય પણ કોઈ પણ હનુમાનજી મહારાજને પૂછે કે આપ કોણ છો તો શું જવાબમાં કહેતા? હું રામનો દાસ છું. લો, શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કહ્યું છે કે ભગવાનનો રાજીપો જેવો નિર્માની સેવક ઉપર થાય એવો બીજા ઉપર થતો નથી. નમે તે સૌને ગમેલો. એક વખત શ્રી હરિજી ગઢપુરમાં બિરાજમાન હતા. બધા સંતો ભક્તો દર્શને આવી રહ્યા હતા. ત્યારે મહારાજને આ બધા ભક્તોની પરીક્ષા લેવાની ઈચ્છા પ્રગટ થઈ. તેથી તેઓ બોલ્યા, દરબારો, દાદા ખાચરનો ગોલો બીમાર છે, તેની સેવામાં એક માણસની જરૂર છે. તમે કોઈ એની સેવામાં રહેશો? ત્યારે દરબારો કહે, એવા નોકરો તો અમારે ઘેર ઘણા છે,
તમે તો અમારા ગોલા થઈને રહીએ, પણ એ નોકરના ગોલા કેમ થવાય? ત્યારે પર્વતભાઈ આવીને કહ્યું કે પ્રભુ, દાદા ખાચર તો તમારા મહાન ભગત, અને એના ચાકરની સેવા મળે એ મારું મોટું ભાગ્ય માનીશ. માટે હું રાજી ખુશીથી એનો ગોલો બની પ્રેમથી સેવા કરીશ. પ્રભુ આવું સાંભળી ખૂબ રાજી થયા અને બોલ્યા, દાસના દાસ થઈને જે એની ભલી માનીશ, રાચીશ એના રંગમાં. એક વખત સ્વામિનારાયણ ભગવાન સભામાં બિરાજમાન હતા. સંતો ભક્તોની સંખ્યા ખૂબ મોટી હતી. તે સમયે પ્રભુજી બોલ્યા, તમે ઢોલિયાના સત્સંગી છો કે સત્સંગીના સત્સંગી છો? આવો સવાલ સાંભળી અમુક ઉતાવળિયાએ ઢોલિયા ઉપર મહારાજને બેઠેલા જોઈને કહ્યું, પ્રભુ અમે તો ઢોલિયાના સત્સંગી છીએ. મહારાજે કહ્યું, ઢોલિયાના સત્સંગી હોય એ ઢોલિયા પાસે આવીને બેસે. તેથી સૌ કોઈ ઊભા થઈ મહારાજના પલંગ ફરતા વીંટાઈ ગયા. પણ પર્વતભાઈ જ્યાં બેઠા હતા ત્યાં જ બેસી રહ્યા. તેઓને એકલા બેઠેલા જોઈને મહારાજે પૂછ્યું, પર્વતભાઈ કેમ ત્યાં બેસી રહ્યા છો? તમે ઢોલિયાના સત્સંગી નથી? ત્યારે પર્વતભાઈ કહેવા લાગે, મહારાજ હું ઢોલિયાનો સત્સંગી નથી, હું તો સત્સંગીનો સત્સંગી છું. લો આવું સાંભળી શ્રીજી મહારાજ પણ ઢોલિયા ઉપરથી ઉતરીને પર્વતભાઈ પાસે જઈને બેઠા. એટલે ઢોલિયા પાસે ઊભેલા સૌ કોઈ આંખો પોળી કરીને આ દ્રશ્ય જોઈ રહ્યા. પછી એક ભગતે મહારાજને પૂછ્યું, પ્રભુ આમ કેમ કર્યું? ત્યારે મહારાજ કહે, એ ઢોલિયો તમારી સામે જ છે, તમે સૌ એના સત્સંગી છો એટલે ત્યાં બેસો, અને અમે તો આ પર્વતભાઈની જેમ સત્સંગીના સત્સંગી છીએ એટલે અહીં આવીને બેઠા. મહારાજના કહેવાનો મર્મ સૌને સમજાણો. એટલે પોતાની સમજણ ઉપર શરમ આવી અને પર્વતભાઈની સમજણની સૌએ પ્રશંસા કરી. પછી સૌ પોતપોતાના સ્થાને આવીને બેસી ગયા. મહારાજે નાની એવી વાતમાં મોટી સમજણ પોતાના ભક્તોને કરાવી. એક સમયે સોરઠ પ્રદેશનો સંઘ 4 ધામની યાત્રાએ જતો હતો. 4 ધામ ક્યાં? એક બદ્રીનારાયણ, એક દ્વારકા, એક રામેશ્વર, એક જગન્નાથપુરી. આ 4 ધામ. જો બદ્રીનારાયણમાં ભગવાન સ્નાન કરે છે, દ્વારકામાં પ્રભુને શણગાર કરવામાં આવે છે, પછી જગન્નાથપુરીમાં પ્રભુને ભોગ ધરાવવામાં આવે છે, અને રામેશ્વરમાં પ્રભુ શયન કરે છે. તો 4 ધામની યાત્રાએ જતો તો સંઘ. તેથી પર્વતભાઈના દીકરા, શું નામ હતું એનું? મેઘજી. પર્વતભાઈનો દીકરો, એનું નામ મેઘજી. તો મેઘજીભાઈ પણ આ સંઘમાં જોડાયા. રસ્તામાં કારિયાણી ગામ આવ્યું એટલે રાત્રિ નિવાસ માટે સંઘ ત્યાં રોકાણો. ત્યાં મેઘજીભાઈને ખબર પડી કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી અહીં બિરાજે છે. તેથી સ્વામીના દર્શન કરવા વાસ્તે વસ્તા ખાચરના દરબારમાં આવ્યા. મેઘજીભાઈ આવી સ્વામીને દંડવત કર્યા. ત્યારે સ્વામીએ પૂછ્યું, મેઘજી અચાનક આ બાજુ કેમ આવવાનું થયું? ત્યારે મેઘજીભાઈ કહે, સ્વામી હું 4 ધામની યાત્રાએ જાઉં છું, તેથી મને આશીર્વાદ આપો. ત્યારે ગોપાળાનંદ સ્વામી બોલ્યા, બહુ સારું બહુ સારું, પરંતુ કાલે સવારે નીકળતા પહેલાં અહીં થઈને જીજો. પછી તો મેઘજીભાઈ સ્વામીના દર્શન કરીને ઉતારી ગયા. રાત્રે સંઘના સૌ લોકો સૂઈ ગયા. સવારે સૌ સાથે મેઘજીભાઈ પણ જાગીને તળાવે સ્નાન કરવા ગયા. તેઓ નાહીને બહાર નીકળ્યા. ત્યાં એમને આકાશમાં કોઈક અલૌકિક દ્રશ્ય જોયું. હજારો દેવી પુરુષો વિમાનોમાં બેસીને જઈ રહ્યા હતા.
તે જોઈ મેઘજીભાઈના મનમાં વિચાર આવ્યો, અરે આટલા બધા દૈવી પુરુષો ક્યાં જતા હશે? ત્યાં તો અંતરિક્ષમાં વિમાનો થોભી ગયા, નીચે આવ્યા. ત્યારે મેઘજીભાઈએ પૂછ્યું, તમે બધા કોણ છો ને ક્યાં જઈ રહ્યા છો? ત્યારે બધા દેવો વતી એક દેવ બોલ્યા, અમે બધા 68 તીર્થો છીએ. અત્યારે અમો તમારા પિતા પર્વતભાઈના દર્શન કરીને આવીએ છીએ. 68 તીર્થોએ આવું કીધું મેઘજીને, તારા બાપના દર્શન કરીને અમે આવીએ છીએ. અને અહીં યોગીરાજ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરીને પછી સૌના સ્થાનમાં જઈશું. લોકો અમારી પાસે આવે છે, સ્નાન દર્શન કરે છે અને પોતાના પાપ મૂકતા જાય છે. તેથી અમો તીર્થો પણ ગોપાળાનંદ સ્વામી અને તમારા પિતા પર્વતભાઈ જેવા ભક્તોના દર્શન કરીએ છીએ. અને તેઓ જે જળમાં સ્નાન કરે છે એ જળમાં સ્નાન કરીને અમારી પાસે ભેગા થયેલા એ પાપોથી અમે મુક્ત થઈએ છીએ. વિચાર કરો. દેવની વાત સાંભળીને મેઘજીભાઈને અતિ આશ્ચર્ય થયું. તુરંત તેઓ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા અને બનેલી ઘટનાની વાત કરી. ત્યારે સ્વામી બોલ્યા, તને નજરો નજર આ બતાવવું હતું એટલે તો અમોએ તને કાલે અમને મળીને જવાનું કહ્યું હતું. સાંભળ મેઘજી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સંબંધે તારા પિતાની આ ઊંચ સ્થિતિ થઈ, માટે તારે ક્યાંય જાત્રાએ જવાની જરૂર નથી. તારા પિતાના દર્શનથી સર્વ તીર્થના દર્શનનું ફળ મળી જશે. માટે તો પાછો વળ અને અગતરાય જઈ તારા પિતા પર્વતભાઈની સેવામાં લાગી જા. યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીના અમૃત વચનો સાંભળી મેઘજીભાઈ મનોમય બોલ્યા, હું તો ગંગા કિનારે રહીને પાણી પીવા કૂવો ખોદવા જેવું કરતો હતો. લો, મારા ઘરમાં જ મહાન તીર્થ છે અને હું દૂરના તીર્થોમાં જતો હતો. ભાગ્યશાળી હું શું કે મને મહારાજના મહાન ભક્ત પિતા તરીકે મળ્યા. પછી તેઓ પાછા અગતરાઈ ગયા. મહિમા જાણી, એક મહામુક્ત જાણી પર્વતભાઈની સેવા કરવા લઈ ગયા. એકવાર પર્વતભાઈ ખેતરને વાડ કરવા માટે કુવાડી લઈને ઝરડા કાપવા ગયા હતા. વાડ તો જોઈ છે ને તમે, ખેતરની ફરતી કોઈ વાડ હોય કે જેને કારણે કોઈ અંદર ઢોરા ગરી અને પાકને નુકસાન ન પહોંચાડે. એટલે ખેડૂત લોકો વાડી હોય કે ખેતર હોય તો ફરતી કોર વાડ કરે કાંટાની. તો પર્વતભાઈ પણ ખેતરે વાડ કરવા માટે કુવાડી લઈને ગયા. ત્યાં ઝરડું કાપતા કુવાડી છટકી, ઉછળીને તેમના જોડા ઉપર પડી. તેથી જોડાનો ઉપલો ભાગ કપાઈ ગયો. કુવાડીની ધાર અંદર ઉતરી ગઈ પણ પગમાં વાગી નહીં. જોડા પહેરેલા હતા ને, પગ બચી ગયો. પર્વતભાઈ તુરંત નીચે બેસી ગયા, વિચારવા લાગ્યા, શ્રીજી મહારાજે આજે મારી રક્ષા કરી તેથી પગ કપાતા બચી ગયા. જો કુવાડી પગમાં લાગી હોય ને તો 1 મહિનાનો ખાટલો થાત. 1 મહિનો પાટા પીંડી કરાવી આરામ કરવો પડે ત્યારે મન હાજો થાત. મહારાજે બહુ દયા કરી, દુઃખ દૂર કર્યું. માટે 1 મહિના સુધી કથા વાર્તા મારે સાંભળવી, લો ભજન કરું. પરંતુ ઘેર રહીશ તો કંઈક ને કંઈક વિક્ષેપ જરૂર આવશે. માટે ગરડા જઈ મહારાજની સેવામાં 1 મહિનો રહીને આવું. પર્વતભાઈની જેમ આપણા જીવનમાં પણ આવા પ્રસંગો બનતા જ હોય છે.
મહારાજે કોઈના કોઈ ઠેકાણે આપણને બચાવ્યા હોય, ઘણીવાર એક્સિડન્ટ થતાં બચી ગયા હોઈએ, તો એ જગ્યાએ આપણને એવું જરૂર માનીએ છીએ કે મહારાજે બચાવ્યા, નહીંતર બચવાની કોઈ શક્યતા નહોતી. પરંતુ એમ વિચાર આવે છે ખરો કે મહિનો હોસ્પિટલમાં રહેવું પડત, પીડા ભોગવવી પડત, એના કરતાં મહારાજે મને બચાવ્યો છે એટલે હવે 1 મહિનો વડતાલ જઈ કે અમદાવાદ જઈ મહારાજના દર્શન કરી, ભજન કરું, સેવા કરું. પર્વતભાઈને વિચાર આવતા તુરંત વર્તનમાં મૂકવા માટે ખેતરથી ઘરે આવ્યા, કપડાં, પૂજા લઈ ગઢપુર પહોંચી ગયા. ત્યાં દરરોજ મહારાજના દર્શન કરે, સેવા કરે, સંતોનો સમાગમ, ધ્યાન ભજન કર્યા કરે. એમ કરતાં 1 મહિનો થવા આવ્યો. ત્યારે માણાવદરથી મયારામ ભટ્ટે આવીને મહારાજને દંડવત કરીને પૂછ્યું, પ્રભુ આ વખતે તમે મને સેવાનો લાભ ન આપ્યો અને પર્વતભાઈને ચિઠ્ઠી લખીને કેમ બોલાવ્યા? ત્યારે મહારાજ કહે, અમોએ બોલાવ્યા નથી. નકર શું થતું ખબર છે? પર્વતભાઈને બોલાવવાના હોય તો મહારાજ મયારામ ભટ્ટ દ્વારા ચિઠ્ઠી મોકલાવે. પણ આ વખતે તો ડાયરેક્ટ આવ્યા હતા પર્વતભાઈ. ત્યારે મહારાજ કહે, અમોએ બોલાવ્યા નથી. ત્યારે ભટ્ટજી કહે, હું અગતરાય ગયો ત્યારે મને એમ કહ્યું હતું કે મહારાજની ચિઠ્ઠી આવી છે, માટે ગઢડા જાઉં છું. ત્યારે મહારાજ પર્વતભાઈને પૂછતા એમણે કહ્યું, પ્રભુ જો પગમાં કુવાડી વાગી હોત તો 1 મહિનો કામકાજ થાત નહીં, બહુ દુઃખ ભોગવવું પડત. એથી તમે રક્ષા કરી, એ તમારી ચિઠ્ઠી જ કહેવાય ને. પર્વતભાઈની આવી સમજણ જોઈને સૌ એની પ્રશંસા કરવા લાગ્યા. એક વખત મયારામ ભટ્ટ મહારાજના દર્શન કરી પાછા માણાવદર આવતા હતા. ત્યારે મહારાજે એક પત્ર ભટ્ટજીને આપ્યો અને કહ્યું, આ કાગળ અગતરાય જઈને પર્વતભાઈને આપી આવજો. પત્ર લઈને ભટ્ટજી અગતરાય આવ્યા, પર્વતભાઈને પત્ર આપ્યો. પ્રભુનો પત્ર જાણીને તેમને આંખે અડાડ્યો, માથે ચડાયો અને છાતીનો સ્પર્શ કરાવી ખોલી વાંચીને તુરત પૂજાની થેલી અને પહેરવાના વસ્ત્રો લઈ ગઢડા જવા તૈયાર થઈ ગયા. ત્યારે ભટ્ટજી અને પરિવારના લોકો કહેવા લાગ્યા, ભગત તમારો દીકરો મરણ પથારીએ પીડ્યો છે, તમે ગઢડા જવા તૈયાર થઈ ગયા, આવું તમને શોભે ખરું? એક બાપ થઈને આવું કોઈ કરે ખરા? ત્યારે પર્વતભાઈ બોલ્યા, મહારાજની આજ્ઞા છે કે કાગળ મળતા જ સર્વ ક્રિયાનો ત્યાગ કરી તત્કાળ ગઢડા આવજો, માટે મારા થકી 1 ઘડી પણ હવે રહેવાય નહીં. તમે બધા છો જ ને, દવા શરૂ છે, તમે સેવા પણ કરો છો, માટે હું નહીં રોકાઉં. આ પ્રમાણે કહી પૂજાની થેલી લઈ ચાલવા લાગ્યા. સ્વામિનારાયણ મહાપ્રભુનું સ્મરણ અને મહારાજની મૂર્તિનું ચિંતન કરતા થતા ચાલ્યા જાય. ત્યાં દૂરથી બૂમ સંભળાય, પર્વતભાઈ ઊભા રહો, ઊભા રહો. સાદ સાંભળીને એમને થયું, છોકરાની સ્થિતિ વધારે ગંભીર હશે અથવા તો દેહ ત્યાગ કર્યો હશે. એમ મનોમન નક્કી કરી મઘવતી નદીને કિનારે કપડાની થેલી અને પૂજાની થેલી એક બાજુ મૂકી ઊભા રહ્યા. ત્યાં તો પેલા માણસે આવી હાંફતા હાંફતા કહ્યું, ઘેર ચાલો, મેઘજીભાઈ મૃત્યુ પામ્યા છે. ત્યારે એક પણ મુખની રેખા બદલાણી નહીં હો. અને બોલ્યા, મહારાજ એમને ધામમાં લઈ ગયા છે, માટે તમે સૌ અગ્નિ સંસ્કાર કરી લેજો. મારે તો મહારાજની આજ્ઞા અનુસાર ગઢડા જવું પડશે. આ પ્રમાણે કહી મઘવતી નદીમાં સ્નાન કરી ગઢડા પહોંચી ગયા. ત્યાં જઈ મહારાજને દંડવત પ્રણામ કરી સભામાં બેસી એકાગ્રતાપૂર્વક મહારાજના મુખારવિંદના દર્શન કરવા લઈ ગયા. જાણે કંઈ બન્યું જ નથી એમ શાંતિથી બેસી રહ્યા. ત્યારે મહારાજે પૂછ્યું, પર્વતભાઈ તમારો દીકરો માંદો હતો
એને હવે કેમ છે, સારું થયું કે નહીં? અંતર્યામીએ અજાણ્યા થઈને પૂછ્યું. એ તો લેવા ગયા હતા, ભગવાન તો લેવા ગયા હતા. જાણે કે કાંઈ જાણતા જ ન હોય ને શું એમ પૂછ્યું. પર્વતભાઈએ જવાબ આપ્યો, મહારાજ હવે તો બહુ જ સારું થયું છે હોય ને. મેઘજી તો ગઈકાલે તમારા ધામમાં ગયો છે, તમારા ધામમાં જઈ અલૌકિક મહાસુખને ભોગવશે. હવે એને આ સંસારના વૈતરા નહીં કરવા પડે, તમારી મૂર્તિના સુખમાં ડૂબી એ દિવ્યાનંદ મેળવશે. ત્યારે પર્વતભાઈએ મહારાજને પૂછ્યું, ભગત તમારો દીકરો અવસાન પામ્યો, એનો શોક નથી થતો? ત્યારે પર્વતભાઈ કે પ્રભુ, ખાટલાનો પાયો ભાંગી ગયો હોય એને ખરખરો કરવો પડે, કારણ કે જંગલમાં લાકડું લેવા જવું પડે, સુતારની ગરજ પડે. પરંતુ છોકરા માટે તો આ સંસારના પ્રવાહો તો સ્વાભાવિકપણે ચાલ્યા જ કરે. એમાં કોઈ આવે તો કોઈ જાય, એમાં શોક શું કરવાનો? इसी का नाम है दुनिया, यहाँ कोई आ रहा है कोई जा रहा है. इधर एक दुल्हे घोड़ा चढ़ा है, उधर एक जनाजा उठा जा रहा है. कवि एम કહે છે કે એક વરરાજો ઘોડા ઉપર ચડી અને વરઘોડે ચડ્યો છે, તો સામેથી એક જનાજો, કોઈ માણસ મરી ગયું છે, એને ઉપાડી અને નનામી લઈને ચાલ્યા આવે છે. કોઈ રો રહા હૈ, कोई गा रहा है, शायद उसी का नाम है दुनिया, यहाँ कोई आ रहा है कोई जा रहा है. આ રીતની પર્વતભાઈની સમજણને જોઈ મહારાજ અતિ પ્રસન્ન થયા હો, અને સભામાં બેઠેલા કાઠી દરબારોને કહ્યું, જુઓ આ પર્વતભાઈ, જ્યારે તમારી આવી સમજણ થશે ત્યારે અમારી ખરી પ્રસન્નતા પ્રાપ્ત થશે. આવું સાંભળી સભામાં બેઠેલા સૌ કોઈને પર્વતભાઈને આવી શ્રેષ્ઠ સમજણ જોઈ અતિ આશ્ચર્ય થયું. વિચાર કરો કેવી એની સમજણ હશે. એકનો એક યુવાન છોકરો મરી જાય છતાંય પણ એને હર્ષ શોક ન થાય. હર્ષ શોકની નાવે જેને હેડકી પાનબાઈ, એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. લો, સોલા ભાગવત વિદ્યાપીઠ, એના સંસ્થાપક કૃષ્ણશંકર શાસ્ત્રી, તો એનો દીકરો કરદમ. હવે બનેલું એવું કે એ શાસ્ત્રીજી ક્યાંક ભાગવતની કથા વાંચવા માટે ગયેલા. ભગવાનની કથા ચાલુ છે, આ બાજુ એનો દીકરો કરદમ કાર લઈને જતો હતો, એક્સિડન્ટ થયું, ત્યાં ગુજરી ગયો. એના પિતાજીને સમાચાર તો આપવા પડે ને. તો કથા ચાલુ હતી તો એમને ચિઠ્ઠી લખીને એમને આપી કે કરદમનું એક્સિડન્ટ થયું, તેમાં એ મૃત્યુ પામ્યો છે. તમે વિચાર કરી લો. ચિઠ્ઠી વાંચી પાછી મૂકી દીધી નીચે. કથા પૂરી થઈ એટલે પછી કહ્યું કે મારે ત્યાં 18-20 વર્ષ ત્યાં મહેમાન આવ્યા હતા, એને મારે વડાવવા માટે જવાનું છે. બપોર પછી મારી જગ્યાએ બીજા વક્તા આવી અને કથા કરશે, નહીતર આ રીતે અચાનક છોકરો મૃત્યુ પામે પછી કથા વાંચી શકે? પણ એ જ સ્થિતિમાં જે રીતે ભાગવતની કથા કરતા હતા એ જ રીતે કથા પૂરી થઈ અને પોતે આવ્યા અને છેલ્લે અગ્નિ સંસ્કાર કરવા માટે ગયેલા. આને કહેવાય સ્થિત પ્રજ્ઞ પુરુષો,
કેટલી એને આત્મનિષ્ઠા દ્રઢ કરી હશે કે આ સગાવાલા છે એ તો પૂર્વ પ્રારબ્ધ કર્મ અનુસાર આ સંસારની અંદર ભેગા થતા હોય છે. સંસ્કારે સંબંધી સર્વે મેળા રે એ છે જૂઠી માયા કેરી ઝાડ અંત કાળે સગું નહીં કોઈનું લો. આ સંસારની અંદર જે કંઈ આપણે ત્યાં આવે છે એ પૂર્વના કાંઈક લેણ દેણના સંબંધોને કારણે સંસારની અંદર ભેગા થતા હોય છે. કોઈ દેવા માટે આવતું હોય છે, કોઈક લેવા માટે આવતું હોય છે, ઋણાનુબંધી કહેવામાં આવે છે. પણ ભગવાને એવી ઝાડ બિછાવીને રાખી છે ને એટલે આપણને કોઈને ખબર નહીં હોય કે આ કોણ લેવા માટે આવ્યું છે, કોઈ દેવા માટે. ઘણીવાર તો વૈરાનુબંધી ભેગા થયા હોય. બોલો, ઘણીવાર છોકરો બાપને મારી નાખે છે ને, ઘણી સ્ત્રીઓ પતિને પતાવી દે અને પતિ ઘણી સ્ત્રીઓને પતાવી દે. એ પૂર્વના વૈરાનુબંધને કારણે આ જન્મમાં ભેગા થયા હોય છે. લો, ઓલા સારંગપુરની અંદર રાઠોડ ધાધલ હતા તો એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો. તે 15-16 વર્ષનો થયો તો એવા ગાંડા કાઢ્યો. એ ગામમાં ઓલા વાછડા બાંધેલા હોય છોડી મૂકે એટલે ગાયને ધાવા માંડે ને તો ઓલો નાચતો નાચતો બોલે કે કોઈની ગાયને કોઈનો વાછડો ધાવે, આપણે શું? આવા ગાંડા કાઢ્યો. તો એકવાર ગોપાળાનંદ સ્વામી ત્યાં સારંગપુર આવ્યા એટલે રાઠોડ દાદાલે સ્વામીને વાત કરી કે સ્વામી, મારે ત્યાં દીકરો આવડો મોટો થયો ને આવા ગાંડા કાઢે છે, શું વાત કરીએ? સ્વામી કે અહીંયા બોલાવવો જોઈએ. તે સ્વામીની પાસે લાવ્યા અને સ્વામી આમ નજર કરીને ગોપાળાનંદ સ્વામી એટલે ત્રિકાળ લગ્ન રાઠોડ દાદલને કહે છે કે તમારે ત્યાં હાથી હતો, કામ કરવા માટે માણસ રાખ્યો હતો, 12 મહિના સુધી કામ કરે ને હાથી કહેવાય. તો કે હા. તો કે તમારી પાસે રૂપિયા માગતો તો તમે શું જવાબ દેતા? તો કે હું એમ કહેતો તને ખાવાનું આપીએ છીએ, કપડાં પહેરવાનું આપીએ છીએ, રૂપિયા અત્યારે તારે શું જરૂર છે? તમે જે રૂપિયા નહોતા એ પણ મરી ગયો ને એટલે વસૂલ કરવા માટે આવ્યો છે. જેટલો પગાર થતો હતો એનું ડબલ જ્યારે ઋણ વાળશે ને પછી જવાનો છે. હવે ટૂંક સમયમાં પછી મરી ગયેલો. એટલે આ રીતે સંસારમાં બધા ભેગા થયા છે. એટલે સમજી જ રાખવું કે આ કોઈ લેવા માટે આવ્યું છે ને કોઈ દેવા માટે આવ્યું છે. કોઈ પ્રત્યે હેત કરવા જેવું છે જ નહીં. જો મકરાણામાં એક સત્ય ઘટના ઘટી ગયેલી, જે ગોરખપુરથી કલ્યાણ નામનો અંક બહાર પડે છે, એની અંદર એ ઘટના લખાયેલી. હવે મકરાણામાં બાજુના ગામમાંથી દંપતી નાનો એક સાથે છોકરાને લઈ અને ખરીદી કરવા માટે આવ્યા. તો અહીંયા ધર્મશાળામાં પોતે ઉતર્યા. હવે છોકરાને ધર્મશાળામાં મૂકી અને પોતે બજારમાં ખરીદી કરવા માટે ગયા. હવે બહેનું એવું કે એ ખરીદી કરવા માટે ગયા છે તો અહીંયા એ નાનો છોકરો બરાબર આમ નીચે રમતો હશે, એમાં એક સર્પ આવ્યો અને એ આમ ઓલા છોકરાની આમ ફણા કરીને આમ સામે ડોલી રહ્યો છે. અને ઓલા મા બાપ જ્યાં આવ્યા ને આ દ્રશ્ય જોઈને તો રાડ પાડી ગયા. કદાચ દંશ દઈ દે તો. હવે બહેનું એવું કે એ વખતે એક ઊંટ લારીવાળો ભાઈ ત્યાંથી નીકળ્યો અને આ દ્રશ્ય જોયું ને એની પાસે રિવોલ્વર હતી. આમ રિવોલ્વર લઈને તાકીને ગોળીબાર કર્યો તો આમ થોડીક આમ સરકતી ગઈ ને તો આમ સર્પ આમ નીચે પડી ગયો. મૂર્છા અવસ્થા હોય ને એ રીતે આમ સર્પ પડી ગયો. પછી તો લારીવાળો ભાઈ રાત્રિનો સમય થયો એટલે ત્યાં લારીમાં સૂઈ ગયો. ઓલો સર્પ થોડીક વાર પછી એની મૂર્છા ઉતરી એટલે એ ધીમે ધીમે ચાલતો ચાલતો ઓલો ઊંટ લારીવાળો ભાઈ હતો એને દંશ દીધો.
હવે ધીમે ધીમે સર્પનું ઝેર ચડવા માંડ્યું. સર્પ તો જતો રહ્યો. પછી સર્પ ઉતારનારો પુરુષને બોલાયો. ત્યારે સર્પ એમાં આવીને બોલ્યો, એ કે વગર વાંકે મને ગોળી શા માટે મારી? એટલે હું એને કરડ્યો છું. તો કહે છે કે તું બાળક સામે આ રીતે ફણા ચડાવીને બેઠો હતો એટલા માટે તને માર્યો એમ. તો કહે છે કે હું એ બાળકને કરડવા માટે નહોતો આવ્યો. એ પૂર્વજન્મમાં એની પાસેથી મેં રૂપિયા લીધા હતા. તે રૂપિયા હું આપી શક્યો નથી, એને કારણે મને સર્પનો જન્મ આવ્યો છે. એટલે હું એની પાસે આમ કર કરીને માફી માગતો હતો કે તું હવે મને માફ કરી દે. તો ઓલો સર્પ ઉતારનારને કહે છે કે જો આ ઊંટ લારીવાળો ભાઈ એની પાસેથી મેં પૂર્વજન્મમાં 250 રૂપિયા લીધા હતા અને અત્યારે વ્યાજ સહિત જો 500 રૂપિયા એને આપી દે તો ઉતરી જાઉં. અને કહેવાય છે કે ઓલો ભાઈ તૈયાર થયો, 500 રૂપિયા આપ્યા, સર્પ ઉતરી ગયો. લો, કહેવાનું કે આ રીતે કોઈક લેવા માટે અને દેવા માટે આ સંસારની અંદર બધા ભેગા થતા હોય છે. એટલા માટે અગતરાય ગામના પર્વતભાઈ એની આવી શ્રેષ્ઠ સમજણ જોઈને અતિશય બધાને આશ્ચર્ય થયું. એકવાર તો ગરડામાં શ્રીજી મહારાજ લીલુલા લીમડા નીચે બેઠા હતા. ત્યારે મૂળજી બ્રહ્મચારી મોટા કટોરામાં શેરડીના માદડિયા કરીને લાવ્યા. માદડિયા એટલે ઉપરથી છોતરા ઉતારી નાખવાના, નાના નાના કટકા કરવાની, ને માદડિયા કે. મહારાજ, એક હરિભગત તમારા માટે શેરડી લાવ્યા છે, તે જમો. પછી મહારાજ કટોરો લઈને માદડિયા કહેતા શેરડીના ટુકડા જમવા લાગ્યા. તે સમયે પર્વતભાઈ સભામાં બેઠા હતા. તેમને બોલાવીને માદડિયા આપવા લાગ્યા. ત્યારે પર્વતભાઈએ કહ્યું, મારાથી આ પ્રસાદી નહીં જમાય. ત્યારે મહારાજે સવાલ કર્યો, કેમ નહીં જમાય? તેથી તેઓ બોલ્યા, જ્યાં સુધી મારા ઈષ્ટદેવ શેરડી ન જમે ત્યાં સુધી મારાથી કેમ જમાય? ત્યારે મહારાજ કહે, તમારા ઈષ્ટદેવ એ વળી કોણ? ત્યારે પર્વતભાઈ બોલ્યા, મહારાજ આ સંતો છે ને એ મારા ઈષ્ટદેવ છે. તમે આ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતોને જ્યારે મીઠાઈ, ફરસાણ, ગળ્યું, ચીકણું નહીં ખાવાના નિયમો આપેલા છે, ત્યારથી મેં પણ એ નિયમ રાખેલા છે. હું પણ ઘેર ક્યારેય ગળ્યું, ચીકણું, મીઠાઈ, ફરસાણ કશું જ ખાતો નથી. પર્વતભાઈની સંતો પ્રત્યેની આવી આત્મબુદ્ધિ જોઈને મહારાજ અતિશય રાજી થયા, શાબાશી દેવા લાગ્યા. ધન્યવાદ પર્વતભાઈ, ધન્યવાદ. તમોને તો તમારા ધ્યેય કરતાં પણ સંતોમાં વધારે હેત છે, તેથી તો તમોએ આવા કઠણ નિયમો રાખ્યા. લ્યો ગોપાળાનંદ મુનિ, લો મુક્તાનંદ સ્વામી, તમે સંતો બધા આજથી રસકસના નિયમો છોડો. જ્યાં સુધી તમો રસકસ નહીં છોડો ત્યાં સુધી આ પર્વતભાઈ પણ રસકસવાળું કશું નહીં જમે. માટે આજથી બધું જમવાની છૂટી અમે આપીએ છીએ. સંતો શેરડી જમવા લાગ્યા. ત્યારે શ્રી હરિએ કહ્યું, પર્વતભાઈ લ્યો જુઓ, તમારા ઈષ્ટદેવ શેરડી જમવા લાગ્યા, હવે તો તમે જમશો ને? ત્યારે પર્વતભાઈ હા કહી. પછી મહારાજ એને પોતાની પ્રસાદીના શેરડીના માદડિયા આપ્યા. તે લઈને પર્વતભાઈ પણ જમવા લાગ્યા. ભક્તો, પર્વતભાઈને પોતાના દેહના સંબંધી કરતાં પણ સંતોમાં અધિક હેત, મહિમા, વિશ્વાસ અને શ્રદ્ધા હતી. શ્રીજી મહારાજે ગરડા અંત્યના 22મા વચનાવતમાં કહ્યું છે કે જેવું પ્રેમ લક્ષણા ભક્તિયુક્ત આ કીર્તનને વિશે હરિજનનું અંગ કહ્યું છે, એવા તો ઝીણાભાઈનું તથા પર્વતભાઈ અને મૂળજી એના પણ એવા અંગ છે. તેને પંચ વિષયને વિશે પ્રીતિ ટળી જાય છે અને આત્મનિષ્ઠા રાખ્યા વિનાની રહે છે. વાલા ભક્તજનો, આ રીતે પર્વતભાઈને કેટલો ભગવાનનો અને સંતોનો મહિમા હતો. એટલું જ નહીં, ભગવાનના ભક્તનો પણ કેટલો મહિમા હતો.
એટલા માટે સ્વામિનારાયણ ભગવાને લોયાના 3જા વચનામૃતમાં પર્વતભાઈને યાદ કર્યા છે. સહજાન મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ હરિમ માધવમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની શ્રી નરનારાયણ દેવની લક્ષ્મીનારાયણ દેવની જય.